પારડીના અરનાલા ગામના ગરીબ આદિવાસીઓના વીજળીના બિલ હજારોની રકમમાં આવતા કચેરી પર રજૂઆત કરાઈ હતી। પારડી તાલુકાના અરનાલા ગામે ગત તારીખ 3 થી 4 માસ અગાઉ મુસ્લિમ સમાજના રહીશોના વીજના બિલ માટે મોટા આવતા જેની રજૂઆત સાંસદ ડોક્ટર કેસી પટેલને કરતા ત્યારબાદ તેઓના વીજળીના બિલોની થોડી રાહત કરવામાં આવી હતી, પરંતુ ફરી વખત અરનાલા ગામના સરપંચ સુરેશભાઈ, ધીરુભાઈ સિંહ પટેલ, વીજ ગ્રાહક મોહનભાઈ સહિત 15 જેટલા વીજ ગ્રાહકો ગતરોજ પારડી જીઈબી કચેરી ખાતે સવારે 11 વાગે અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં ગરીબ આદિવાસી બીપીએલ કાર્ડ ધરાવતા ગ્રાહકો 20,000 જેટલા મોટા બિલ ભરી શકે તેમ નથી અને આ સમસ્યા માટે સાંસદ ડોક્ટર કેસી પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને રજૂઆત કરતા હોવાનું જણાવ્યું હતું। જ્યારે હવે ગરીબ આદિવાસીઓના રોજનું લાવીને રોજનું ખાવાના આટલા મોટા બિલ કઈ રીતે ભરી શકે તે પણ હવે સરકારે વિચારવું રહેશે। દરરોજ રળીને લાવીને ખાવાવાળા છે, એ લોકોને ઘણા બધા બિલ વધારે આવેલા છે અને મુસીબતમાં છે, તો હવે પછી કંઈક ઓછા થાય એવું કંઈક કરે તો સારું છે। અમારું ગામ બહુ નબળું છે અને લાઇટો હરખી આપતા જ નથી, આ સમસ્યા મને મોટી છે। કેટલા લોકો આજે આવ્યા છે અને કોણ કોણ આવ્યું છે? 30 જણા લોકો આવેલા છે અને અમારા સરપંચને સાથે લઈને આવેલા છે। ક્યાં આવેલા છે તમે આજે? આજે અમારા વિદ્યુત બોર્ડમાં આવેલા છે પારડી। આ લોકોને રજૂઆત કરી, અરજી વગેરે આપ્યું છે? રજૂઆત કરી છે, એ લોકોને ઝેરોક્સ આપ્યું છે, હવે હું ખુલાસો કરી તેને લોકોને। હવે આ બાબતે તમે આગળ કોઈને રજૂઆત કરી કે? રજૂઆત કરેલી, ધારાસભ્યને કરી, સાંસદને કરેલી, આજુબાજુના સરપંચોને બી કરેલી। તો શું લાગે હવે કઈ ન્યાય મળે એવું લાગે? ન્યાય મળે એવું લાગતું નથી, એટલે તો આ બિલ મળે છે અમને। હવે આ બિલ નહીં ભરે તો આ લોકો પાછા આપણે પેલું કાપી નહીં જાય। ગોવનભાઈ, શું સમસ્યા છે તમારી? આ બીપીએલનું છે ને 6,341 રૂપિયા આવ્યા, એમાં બી આજુ એ લોકો વગર લાઈટ આજુ બી આગાડી એ લોકો શું કરતા છે તે પાછા આવે તો આટલા હવે ગરીબ માણસ ક્યાંથી આ 50-100 રૂપિયા કમાઈને ખાવ ને એટલે બાજુ અમે ચોમાસામાં કામ નહીં મળે, આટલા પૈસા ક્યાંથી ભરવું? આજે કેટલા જણા આવ્યા અને કોના હાથે આવ્યા તમે? હવે બધા જ ભાઈ બધા બીપીએલ વાળા છે, અમારે નાયકા પટેલ જ બધા। ને કોણ આવ્યું તમારા હાથે? હા, સુરેશભાઈ સરપંચ નથી। તો અહીંયા શું કર્યું તમે? રજૂઆત કરી? રજૂઆત કરી, લોકો ઝેરસ લીધું છે, અઠવાડિયા પણ આવી જાય છે। તો શું થાય? આ બિલ ભરાયું છે તમારી પરિસ્થિતિ? બિલ ભરાયું તો નહીં મળે, પણ શું કરીએ? સમસ્યામાં શું છે સાહેબ કે અમારા ત્યાં ગમે તેવા કોન્ટ્રાક્ટર આવ્યા ને ગમે તેવું બિલ ફાડી ગયા, પછી ને આ લોકો જોઈ મૂકે કઈ નહીં, મીટરમાં આમ જ લખીને ચાલ્યા કરે એ લોકો। કોના બિલ આવ્યા છે અને કેટલી રકમ સુધીના આવ્યા છે? કોઈના 6,000 આવ્યા, કોઈના 7,000 આવ્યા, એવું બધું આવ્યું। ને બિચારા ગરીબ માણસ આદિવાસી દરરોજ કામ પર જઈને લાવીને ખાય એવા માણસો છે। તો આ બાબતે તમે આજે ક્યાં આવ્યા છે? અહીંયા શું તમને કીધું જવાબ આપ્યો? કઈ હરખો જવાબ આપતા નથી। હવે તમે શું ઈચ્છે છે? સાહેબ હવે થોડું ઓછા થાય એવું કંઈ થવું જોઈએ, ગરીબ માણસ છે। બરાબર, આ બાબતે સાંસદને કઈ રજૂઆત કરવાના? સાંસદને કરીએ, ધારાસભ્યને કરીએ, જીતુભાઈને કરીએ, કેસીભાઈને કરીએ। કયા લોકો છે આ લોકો? આ બિચારા નાયકા પટેલ છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।